ઘનફળ મિત્રો સૂત્રોની વાત કરીએ તો ક્ષેત્રફળ કે પૃષ્ઠફળને લગતા જે સૂત્રો છે ની અંદર કોઈ લંબાઈ પહોળાઈ કે ત્રિજ્યા અને ઊંચાઈ કે ત્રિજ્યા અને ત્રોસી ઊંચાઈ એમ જે લંબાઈના માપનો છે એનો 2 વખત ગુણાકાર હોય છે. જ્યારે ઘનફળના સૂત્રની અંદર જેમ કે લંબઘન છે અને એનું ઘનફળ આપણે મેળવવું છે તો આવા ગુણક જેને કહેવાય લંબાઈ પહોળાઈ ઊંચાઈ 3 વખત એનો ગુણાકાર પરિણામે ક્ષેત્રફળના જવાબની અંદર આપણે સ્ક્વેર અને ઘનફળના જવાબની અંદર આપણે ઘન મૂકીએ છીએ. કહેવા પાછળનું તાત્પર્ય એ છે ઘણીવાર ઘનફળ અને ક્ષેત્રફળના સૂત્રો મિક્સ થઈ જતા હોય તો આપણે જાતે નિશ્ચિત કરી શકીએ કે કોઈ સૂત્રમાં ભૂલ ચૂક તો નથી થતી ને. અહીંયા આપણે મળ્યા છીએ આજે ઘનફળના પહેલા ભાગની અંદર જેની અંદર સમઘન લંબઘન નળાકાર શંકુ આકાર કે ગોળો આવા પદાર્થોનું ઘનફળ આપણે જોઈશું. સૌપ્રથમ દાખલાની અંદર એક લંબઘનની લંબાઈ 18 સેન્ટીમીટર પહોળાઈ 10 સેન્ટીમીટર અને ઊંચાઈ એ 5 સેન્ટીમીટર આપેલી છે. એના પૃષ્ઠોનું પૃષ્ઠફળ પૃષ્ઠ મીન્સ 4 બાજુ અને કુલ પૃષ્ઠફળ મીન્સ જેની અંદર તળિયું અને ઉપરનું જે ટોપ કહેવાય એ બંનેનો સમાવેશ થાય. 3 પ્રશ્નો એક જ દાખલાની અંદર. જો મિત્રો તમને આ પ્રમાણે વૈકલ્પિક પ્રશ્ન પૂછે છે તો આટલા બધા પ્રશ્નો મિક્સ ન હોઈ શકે, એમાંથી એક જ પ્રશ્ન હોઈ શકે. જોઈએ પ્રથમ દાખલાની અંદર લંબાઈ મીન્સ કે L આપણને આપેલું છે 18, બી પહોળાઈ આપણને આપેલી છે 10 અને ઊંચાઈ જે આપણને આપેલી છે 5. 18, 10 અને 5 લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ. અગાઉ કહ્યું પ્રમાણે 3 દાખલા ગણવાના છે. સૌ પ્રથમ છે પૃષ્ઠોનું પૃષ્ઠફળ. પૃષ્ઠોનું પૃષ્ઠફળ જેની અંદર તળિયાનો કે ઉપરની બાજુનો સમાવેશ નથી થતો, માત્ર 4 બાજુનો સમાવેશ, જેનું સૂત્ર છે 2h ઇન બ્રેકેટ L પ્લસ B. એટલે કે ઊંચાઈને 2 વડે ગુણી લંબાઈ અને પહોળાઈનો જે સરવાળો છે એના વડે આપણે ગુણીશું. 2h L પ્લસ B. જો h મીન્સ 5, L કહીએ તો 18, B કહીએ તો 10, 10 ગુણ્યા 28 જવાબ મળે છે 280 સેમીનો સ્ક્વેર. 4 બાજુઓનું પૃષ્ઠફળ, પૃષ્ઠોનું પૃષ્ઠફળ. નેક્સ્ટ પ્રશ્ન છે કુલ ક્ષેત્રફળ. 6 સપાટીઓ લંબઘનની 6 સપાટી જોઈએ તો કુલ પૃષ્ઠફળ મીન્સ 2LB BH અને HL. મતલબ 2 કૌંસની અંદર લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા ઊંચાઈ ગુણ્યા લંબાઈ. જોઈએ ગુણકની અંદર લંબાઈ જે આપણને આપેલી છે 18, પહોળાઈ જે 10, 5 અને 18. લંબાઈ ગુણ્યા પહોળાઈ, પહોળાઈ ગુણ્યા ઊંચાઈ અને ઊંચાઈ ગુણ્યા લંબાઈ. જોઈએ તો 2 કૌંસની અંદર 180 પ્લસ 50 પ્લસ 90. જોઈએ તો 90 પ્લસ 50 140 પ્લસ 180 મીન્સ 320. 2 કૌંસમાં 320 વડે ગુણતા
જવાબ મળે છે 640 સેમી સ્ક્વેર. 640 સેમી નો સ્ક્વેર, જે કુલ પૃષ્ઠફળ, ફરીથી એકવાર કહું, પૃષ્ઠોનું પૃષ્ઠફળ મીન્સ ચાર બાજુ, કુલ પૃષ્ઠફળ ચાર બાજુ પ્લસ તળિયું અને ઉપરનું. નેક્સ્ટ પ્રશ્ન છે લંબઘનનું ઘનફળ. ઘનફળ જોઈએ તો લંબઘનનું ઘનફળ સૌથી સરળ સૂત્ર જેને કહેવાય લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, મીન્સ L ગુણ્યા B ગુણ્યા H. લંબાઈ લઈએ તો 18, પહોળાઈ લઈએ 10, ઊંચાઈ લઈશું 5. 18 ગુણ્યા 5 90, અને 90 ને જો 10 વડે ગુણીશું જવાબ મળશે 900 સેમી સ્ક્વેર. 18 ગુણ્યા 5 90, 90 ને 10 વડે ગુણીશું તો 900. મિત્રો, પ્રથમ દાખલાની અંદર 3 દાખલાનો સમાવેશ કર્યો છે. ખાસ પરીક્ષાર્થી મિત્રો, જે તમે સ્પર્ધાત્મક પરીક્ષા આપવા જઈ રહ્યા છો, આપણા ચેનલ તરફથી પ્રયત્ન એવો છે કે બેઝિક લેવલનું સૂત્ર તમે જાણો. એ સૂત્રની સમજૂતીના આધારે ગાણિતિક પ્રક્રિયા કઈ રીતે કરીશું તો વધુ સરળ બનશે. ગુણાકાર, ભાગાકાર કે બ્રેકેટમાંથી એ મૂલ્યને બહાર કાઢી અને કઈ રીતે ગણી શકાય તો ટૂંક સમયની અંદર અને ઝડપથી આપણે દાખલો ગણી શકીએ એવો આપણો પ્રયત્ન રહેશે. ત્યારબાદ એક ઘનાકાર પેટી, શબ્દ બરાબર નોંધજો. ઘનાકાર મીન્સ સમઘન, ઘનાકાર મીન્સ સમઘન. અને બીજી લંબ ઘનાકાર પેટી, લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ અલગથી આપેલી છે. પ્રશ્ન પૂછ્યો છે કોનું કેટલું ઘનફળ વધારે હશે, બેમાંથી કોનું ઘનફળ વધારે હશે અને કેટલું વધારે હશે. પરિણામે આપણે બંનેનું ઘનફળ શોધવું પડે. કોનું? તો સમઘનનું અને લંબઘનનું. સમઘનનું ઘનફળ અને લંબઘનનું ઘનફળ, અને મોટા ઘનફળમાંથી નાનું ઘનફળ બાદ કરીશું. જોઈએ દાખલા નંબર 2 ની અંદર સમઘન માટે, લંબઘન માટે લંબાઈ આપેલી છે 15 સેમી. સમઘનનું ઘનફળ બરાબર લંબાઈનો ઘન, એટલે કે 15 ગુણ્યા 15 ગુણ્યા 15, 3375. 3375 સેમીનો ઘન. ત્યારબાદ લંબઘન, તો લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ કેટલી? તો 25 ગુણ્યા 20, 25 ગુણ્યા 20 ગુણ્યા 10. 25 ને 20 વડે ગુણીશું તો 500, અને 500 ને 10 વડે ગુણીએ તો આપણને મળે છે 5000 મૂલ્ય સેમીનો ઘન. તો ક્લિયરલી આપણે જોઈ શકીએ છીએ કે જે લંબઘન આકાર છે એનું ઘનફળ વધારે છે. આપણે તફાવત એનો મેળવી લઈએ તો તફાવત બરાબર જે લંબઘનનું ઘનફળ છે એમાંથી સમઘનનું ઘનફળ બાદ કરીએ, એટલે કે 5000 માંથી 3375 બાદ કરવામાં આવે છે તો જવાબ મળે છે 1625 સેમીનો ઘન. આટલો તફાવત લંબઘન અને સમઘનના ઘનફળની અંદર આપણને આટલો તફાવત જોવા મળે છે. મિત્રો, ફરીથી સૂત્ર રિવાઇન્ડ કરો. સમઘનના પૃષ્ઠોનું પૃષ્ઠફળ 2h કૌંસની અંદર L પ્લસ B, કુલ પૃષ્ઠફળ 2 ઇન બ્રેકેટ LB પ્લસ BH પ્લસ HL. લંબઘનનું ઘનફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. સમઘનનું ઘનફળ બાજુનો ઘન, એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા. એક નળાકાર પાયાની ત્રિજ્યા 14 સેમી, ઊંચાઈ 20 સેમી
પ્રશ્ન કયું છે? કુલ પૃષ્ઠફળ. નોંધ કરજો મિત્રો, ખાસ પ્રશ્નને સમજજો. જો નળાકારની વાત હોય તો ખાલી વક્ર સપાટીનું ક્ષેત્રફળ કહીએ તો 2πrh. એ નળાકાર જો એક છેડે બંધ હોય તો 2πrh પ્લસ તળિયાની અંદર માનો અથવા એક બાજુમાં માનો તો એક વર્તુળ ઉમેરવાનું થાય, મતલબ કે πr². એ જ નળાકાર બંને છેડે માનો કે બંધ છે તો 2πrh પ્લસ 2πr², બે વર્તુળ ઉમેરવાના. અહીંયા કહ્યું છે કુલ પૃષ્ઠફળ, મતલબ કે નળાકાર બંધમાંની એમ કે તળિયું અને ઉપરનું ટોપ બંને બંધ છે, બંને વર્તુળાકારે બંધ છે. પરિણામે નળાકાર નું કુલ પૃષ્ઠફળ 2πrh પ્લસ 2πr². જો દાખલાને સરળ બનાવવો આપણે 2πr ને કોમન કાઢી શકીએ. કૌંસની અંદર h પ્લસ r 2 ગુણ્યા 22 સપ્તમાંશ, r ની જગ્યાએ લઈશું 14. બ્રેકેટની અંદર h એટલે કે જે નળાકારની ઊંચાઈ દર્શાવે છે, નળાકારની ઊંચાઈ દર્શાવે છે 20 વત્તા 14. 7 ગુણ્યા 2 ઉડી જશે, આપણે લખીશું 88. ગુણકની અંદર મળે છે 34 અને જો 88 ને 34 વડે ગુણવામાં આવે તો જવાબ મળે છે 2992 સેમી સ્ક્વેર. ફરીથી એકવાર નોંધ કરો મિત્રો, નળાકારનું કુલ પૃષ્ઠફળ મીન્સ વક્ર સપાટી પ્લસ બે વર્તુળ એટલે કે 2πr². નળાકારનું ઘનફળ πr²h. પાઈ 22 સપ્તમાંશ ગુણ્યા 14 ગુણ્યા 14 અને h જે ઊંચાઈ અગાઉ આપણે લીધી પ્રમાણે ઊંચાઈ આપણને આપેલી છે 20. અહીંયા પણ આપણે ગુણાકાર લઈ લઈએ. 22 ગુણ્યા 14 ગુણ્યા 2 ગુણ્યા 20 ગુણાકાર કરીએ આપણને જવાબ મળશે 12320 સેમીનો ઘન. બે સૂત્રો ખાસ નોંધ કરી લઈએ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πrh, નળાકારનું ઘનફળ πr²h. ભાગની અંદર આપણે લંબઘન, સમઘન, નળાકારની વક્ર સપાટી, નળાકારની કુલ સપાટી અને નળાકારના ઘનફળના સૂત્રને લગતા દાખલાઓ જોયા છે.